સાગર પાટીલ છે. મને બેકમાં પેન હતું L4 L5 સાઈડ. તો મેં સુરત ડૉક્ટરને બતાવેલો, ન્યુરો સર્જન. તો ડૉક્ટરે મને એવું કીધેલું કે તમને મેડિસિન ને એવું બધાથી ઓપરેશન અગર તમને સ્કીપ કરવાનું હશે તો તમારે ફિઝિયોથેરેપી વગેરે સ્ટાર્ટ કરવું પડશે. તો મેં એક વીક થયું, મારે 1 વીક પહેલાં મેં ફિઝિયોથેરેપી સ્ટાર્ટ કરી. અને અત્યાર સુધી તો મારા માટે ફિઝિયોથેરેપી બેસ્ટ ઓપ્શન છે અને એનાથી મને બહુ જ ફરક પડે છે. 40 to 50% અત્યારે મારું એવું લાગતું છે કે મારું પેન હવે કમી થતું છે. તો અગર તમે ફિઝિયોથેરેપી અગર જોઈન કરતા છે, તમારે કંઈક એવો પ્રોબ્લેમ હશે તો ફિઝિયોથેરેપી બેસ્ટ ઓપ્શન છે તમારા માટે. અને ફિઝિયોથેરેપી અગર તમે ડૉક્ટરના જે રૂલ્સને એવું વગેરે ફોલો કરીને અગર તમે ફિઝિયોથેરેપી અગર તમે બરાબર કરતા છે તો તમને ખરેખર બહુ ઉપયોગ આવશે એનો અને તમને બહુ હેલ્પ થશે એનાથી. અને તમારું જે ઓપરેશન્સ ને જે તમે મેડિસિન તમે ખાતા છે એનો સાઈડ ઇફેક્ટ એ બધું જ ઓછું થશે અને બધું સ્કીપ થઈ જશે અગર તમે ફિઝિયોથેરેપી જોઈન કરતા છે તો. મેં 1 વીક પહેલાં રિવાઇવ ફિઝિયોથેરેપી સેન્ટર બુહારીમાં આવેલો હતો અને ડૉક્ટર ખુશ્બુને મેં મળેલો. એમના હાથે મેં બધું ડિસ્કસ કર્યું અને પછી એમણે મને કીધું કે આપણે ફિઝિયોથેરેપી સ્ટાર્ટ કરવું પડશે અને મેં સ્ટાર્ટ કર્યું. 1 વીક થયું છે મારે અત્યારે. અને હમણાં તો રિવાઇવ ફિઝિયોથેરેપી સેન્ટરમાં મારે બહુ જ હેલ્પ થઈ છે.